જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 7.2 થોડાક એમસીક્યુ અને થોડાક પ્રેક્ટિસના દાખલા જોયા. હવે આ સ્વાધ્યાય 7.3 છે, પણ 7.2 ની જ રીત છે, પરંતુ ત્રિકોણમિતીય સૂત્રો છે. તો એ સૂત્રો છેલ્લે લખાવ્યા હતા આપણે. તો એમાં પહેલો પ્રશ્ન છે સંકલન sin સ્ક્વેર 2x + 5 * dx. તો અહીં થીટા તરીકે આખો વિધેય છે, પણ સાઇન સ્ક્વેરનું કોઈ સૂત્ર નથી આવતું. તો એનું આપણું સાઇન સ્ક્વેરનું ત્રિકોણમિતીય સૂત્ર આવે 1 - સાઇન સ્ક્વેર x છે, એનું સૂત્ર છે 1 - cos 2x / 2. એટલે વિધેય છે એનું કોસમાં રૂપાંતર કરો તો જે x હોય એના ડબલ થાય. તો એ રીતે આના પણ આપણે ડબલ કરવાનો થશે. તો બરાબર સંકલન 1 - cos આ 2x + 5 ના ડબલ થઈ જાય 4x + 10 * dx / 2 બરાબર. હવે છેદ છે, અચળ તમે બહાર લઈ લો. તો સંકલન 1 dx - સંકલન cos 4x + 10 dx બરાબર હાફ 1 નું સંકલન થશે x માઇનસ cos નું સંકલન થાય sin વિધેય છે તમારું 4x + 10 અને x નો સહગુણક છે 4 એટલે 1/4 તમારે ગુણવાનો પ્લસ સંકલનનો અચળાંક c. હવે આ તમે અંદર ગુણી લો તો x/2 માઇનસ આ બે ગુણો એટલે 8 1/8 sin 4x + 10 + c. તો આ રીતે તમે 1/8 ન લખો, છેદમાં પણ લખી શકો. તો આ રીતે અહીં ડાયરેક્ટ સૂત્ર ન આવતું હોવાથી એનું આપણે પ્રમાણિત સ્વરૂપ બને એવા સૂત્રમાં રૂપાંતર, એટલે સાઇન સ્ક્વેરનું થઈ જાય 1 - cos 2x. તો આને 2 વડે ગુણો એટલે ડબલ થાય /2. હવે એને બે અચળ હતા એટલે હાફ બહાર લીધા, પછી અલગ અલગ dx આપી દીધા. 1 નું x અને cos નું થાય sin. વિધેયને x નો સહગુણક છે એટલે 4 વડે ભાગ્યા, પછી કાઉન્સ ગુણી લીધા. અહીં પણ તમે જો sin અને cos ગુણાકારમાં હોય એવું કોઈ પ્રમાણિત સૂત્ર નથી. તો હવે તમે ત્રિકોણમિતીય સૂત્ર જાણો છો આ 2ac. તો 2ac એનું થઈ જાય s + s, અને તમે 2cs લો, આ પહેલા લો ને પછી લો તો એનું s - s થાય. તો આ રીતે 2sc સ્વરૂપ લાવવા માટે તમારે 2 ગુણવાના અને 2 ભાગવાના. હાફ સંકલન 2 sin 3x * cos 4x dx. હવે આ 2sc સ્વરૂપ થયું, એનું s + s થાય બરાબર હાફ સંકલન. હવે s + s માં તમારું પેલું sin આવે તો આ બે નો સરવાળો 3x + 4x થાય 7x sin 7x dx પ્લસ હવે 3x અને 4x ની બાદબાકી થાય તો સંકલન 3x માંથી 4x ગયા તો -x થાય, એટલે માઈનસ છે બહાર લઈ લેવાના. માઈનસ sin x dx. તો ફરી એકવાર જોજો, આનું કોઈ સૂત્ર નથી એટલે આપણે 2sc સ્વરૂપ લાવવા માટે 2 ગુણ્યા અને 2 ભાગ્યા. હવે 2sc સ્વરૂપ, 2sc એટલે s + s, s એટલે sin લેવાના, એકવાર આનો સરવાળો તો sin લઈ આનો સરવાળો 3x + 4x એટલે 7x થાય, અને આ ચાલ આપણે અલગથી આપી દીધું dx. પછી 3x માંથી 4x જાય તો -x વધે એટલે માઇનસ બહાર લીધા, અને આ sin x dx. હવે sin નું સંકલન થઈ જાય -cos. તો આ માઇનસ બહાર લીધા હાફ ઇન્ટુ sin નું થઈ જાય, અને આ x નો સહગુણક 7 એટલે 1/7 cos
7x. સાઈનનું સંકલન માઇનસ કોસ થાય એટલે આ 12 લીધા. એવી જ રીતે આ હાફ અહીંયા ગુણી લો, માઇનસ હાફ. પાછું સાઈનનું સંકલન માઇનસ કોસ એટલે થઈ જાય પ્લસ cos x પ્લસ c. એને આપણે ક્રમમાં ગોઠવી દઈએ તો હાફ cos x માઇનસ 7×14 1/14 cos 7x પ્લસ c. પ્રશ્ન 4 જો sin ક્યુબ 2x પ્લસ 1 dx. તો sin ક્યુબ માટે પણ આપણી પાસે કોઈ સૂત્ર નથી, તો એનું વિભાજન કરીએ sin સ્ક્વેર ઇન્ટુ sin, એટલે sin ની 2 અને sin ની 1 એટલે sin ની 3 થાય. એટલે sin સ્ક્વેર એટલે આપણે લખી શકીએ 1 માઇનસ cos સ્ક્વેર 2x પ્લસ 1 ઇન્ટુ sin 2x પ્લસ 1 dx. અને sin સ્ક્વેરનું બીજું લખાય 1 માઇનસ cos 4x પ્લસ 1 છેદમાં 2. બે રીતે થાય, પણ તમને ગણતરી વખતે જે યાદ આવે તે લખી શકો. હવે cos 2x પ્લસ 1 બરાબર આપણે t આદેશ લઈએ તો cosનું વિકલન થાય માઇનસ sin 2x પ્લસ 1 અને x નો સહગુણક 2 ઇન્ટુ dt. આ માઇનસ અને 2 આપણે સામે એટલે હાફ dt લખાય. તો આ આખું જે sin 2x પ્લસ 1 dx છે એનું થઈ જાય માઇનસ હાફ dt, અને આનું થઈ જાય 1 માઇનસ cos સ્ક્વેર 2x પ્લસ 1 નું t એટલે 1 માઇનસ t સ્ક્વેર થાય. તો આ રીતે આનું થયું 1 માઇનસ ટી સ્ક્વેર ને આનું થયું માઇનસ હાફ ડીટી. માઇનસ 12 લો એટલે માઇનસ 1 માઇનસ ટી સ્ક્વેર ડીટી. તો માઇનસ હાફ 1 નું થઈ જાય ટી, ટી સ્ક્વેર નું ટી ક્યુબ બાય ટી પ્લસ સી. માઇનસ હાફ ગણો અને ટી નું મૂલ્ય કેટલું cos 2x પ્લસ 1 બાય 2. માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 અને ટી નું મૂલ્ય cos ક્યુબ 2x પ્લસ 1 પ્લસ સી. આ જ રીતે આનામાં પણ કોઈ સૂત્ર નથી, તો આપણે cos ક્યુબ x sin સ્ક્વેર ઇન્ટુ sin, અથવા અહીંયા sin ક્યુબ 1 રાખો તો અહીંયા cos સ્ક્વેર ઇન્ટુ cos બે રીતે થાય. આપણે cos ક્યુબ ને અહીંયા બનાવ્યા છે, તો cos ક્યુબ એમને એમ, sin સ્ક્વેર નું 1 માઇનસ cos સ્ક્વેર ને sin નું sin. હવે આપણે આદેશ લઈએ cos બે વાર છે એટલે cos x બરાબર t. તો cos x નું વિકલન થઈ જાય માઇનસ sin x dx, પણ માઇનસ આપણે સામે આપી દીધા એટલે માઇનસ dt. તો આમ આનું થઈ જાય ટી ક્યુબ 1 માઇનસ ટી સ્ક્વેર ને આનું થાય માઇનસ ડીટી. માઇનસ 12 લઈએ, કૌંસનો અંદર ગુણો એટલે ટી ક્યુબ માઇનસ ટી ની 3 ને 2 ટી ની 5 ડીટી. માઇનસ x રેસ ટુ n પ્રકારનું થયું એટલે એક ઘાત વધે, ટી ની 4 છેદમાં 4 માઇનસ માઇનસ પ્લસ ટી ની 5 ને 6 છેદમાં 6 પ્લસ સી. ટી ની મૂળ કિંમત કેટલી છે cos x, એટલે cos ની 4 ઘાત x છેદમાં 4 માઇનસ માઇનસ આ પ્લસ થઈ ગયા. અહીં ટી નું cos લે એટલે cos ની 6x છેદમાં 6 પ્લસ સી. હવે દાખલો 3 જે આપણે બાકી રાખ્યો તો એ 6 જેવો છે. હવે 3 અને 6 બે સાથે ગણીએ. પ્રશ્ન 3 જે બાકી રાખ્યો હતો સંકલન cos 2x cos 4x ને cos 6x dx. તો અહીં 3 ભેગા હોય એવું કોઈ સૂત્ર નથી, તો આપણે 2 નો વિચાર કરીએ cc, તો અહીંયા 2 ગુણ્યા 2 ભાગીએ એટલે 2cc સ્વરૂપ થાય, અને 2cc હોય એનું c પ્લસ c લખાય. હવે જ્યારે ગુણાકારમાંથી સરવાળામાં રૂપાંતર કરો ને ત્યારે જે વિધેય હોય એમાં થીટા છે એનો એકવાર સરવાળો ને એકવાર બાદબાકી. તો 2cc માં એકવાર સરવાળો 2x પ્લસ 4x એટલે cos 6x પ્લસ 2x માંથી 4x ગયા તો માઇનસ 2x, પણ cos યુગ્મ છે એટલે પાછું પ્લસ થઈ જાય ઇન્ટુ cos 6x dx. કૌંસનો ગુણાકાર કરો તો cos ગુણ્યા cos cos સ્ક્વેર 6x cos 2x into cos 6x dx. આ હાફ એમને એમ રહેશે. હવે cos સ્ક્વેર x નું થાય 1 plus cos 2x by 2. 2x એટલે આને 2 વડે ગુણવાના ભાગ્યા 2, તો આને 2 ગુણો એટલે cos 12x છેદમાં 2 થાય. ફરી પાછું અહીં 2 ભાગ્યા અને 2 ગુણાકારમાં લીધા, તો 2 ભાગીને 2 ગુણો એટલે 2cc પાછું બને, 2cc નું c plus c થાય. તો c plus c માં એકવાર આ 2 x નો સરવાળો એટલે 6 ને 2 8, 2 માંથી 6 ગયા તો 4, cos યુગ્મ છે એટલે માઇનસ નું પ્લસ થાય. એટલે આ હાફ છે અંદરના નથી ગુણ્યા, પણ અહીં 2 લાવીને 2 ભાગવા 2cc સ્વરૂપ લાવવા માટે 2 ભાગ્યા ને 2 ગુણીને એડજસ્ટ કરેલું છે. હવે અહીંથી 2 12 લાવો એટલે 1/4, 1 નું સંકલન x cos 12x નું sin 12x છેદમાં 12. આ 12 આપણે લઈ લીધા, cos 8x છેદમાં cos નું સંકલન sin
8x/8 કોસનું સંકલન sin 4x/4 પ્લસ c. તો આ રીતે આપણને આ જે સૂત્ર છે 2cc બરાબર c પ્લસ c ધ્યાન રાખજો. છઠ્ઠો દાખલો આપણે સાથે રાખવા માટે જ બાકી રાખ્યો હતો. આનું પણ કોઈ કમ્બાઈન સૂત્ર નથી એટલે આને 2ss, તો -2ss હોય તો c માઇનસ c થાય એટલે માઇનસ ગુણ્યા -12 ભાગ્યા 2 ઉડી જાય એટલે પ્લસ સ્વરૂપ આવી જાય. તો -2ss એટલે એનું થાય c માઇનસ c. તો પહેલા c માં આ જે થીટા છે એનો સરવાળો અને બીજા c વખતે બાદબાકી લેવાના. તો 2x ને x 3x થયા માઇનસ આ c માઇનસ c પ્રમાણે વચ્ચે માઇનસ જ લેવાનું. 2x માંથી 1 ગયા તો x અને એમને એમ. કાઉન્સનો ગુણાકાર કરો cos 3x sin 3x, અથવા sin પહેલા cos ગમે એ લખાય, sin 3x cos x dx. હવે આનું 2 sin x અને cos x સ્વરૂપ લાવવા માટે 2 હોવા જરૂરી, એટલે 2 ગુણ્યા અને 2 ભાગ્યા એટલે આના 4 થઈ ગયા. હવે અહીં તમે 2 ભાગો એટલે બે જગ્યાએ 2 ગુણવા પડે એટલે આ બે જગ્યાએ આપણે 2 ગુણી લીધા એટલે 2 sin x cos x સ્વરૂપ થયું. તો એનું sin 2x થાય પણ x તરીકે 3 છે એટલે sin 6x થયા. એ જ રીતે માઇનસ 2sc સ્વરૂપ થયું. આનામાં આવું સ્વરૂપ નહીં થાય કારણ કે બે જગ્યાએ થીટા સમાન હોવા જોઈએ, અહીંયા જુદા જુદા છે એટલે આ થયું તમારું 2sc એટલે s પ્લસ s. તો 2sc માં s પ્લસ s સ્વરૂપ આપણે લેવાનું. તો પહેલા સાઇનમાં સરવાળો અને બીજામાં બાદબાકી. તો 3x અને x નો સરવાળો 4x, 3x માંથી x ગયા તો 2x. હવે -1/4 sin નું સંકલન માઇનસ cos 6x થાય અને 6 સહગુણક વડે ભાગો. sin નું સંકલન માઇનસ cos ને માઇનસ એટલે પ્લસ cos 4x ને સહગુણક 4 વડે ભાગો. ફરી પાછું sin નું સંકલન માઇનસ cos ને માઇનસ એટલે પ્લસ cos 2x અને x નો સહગુણક 2. આ માઇનસ છે અંદર ગુણી લો એટલે પ્લસ cos 6x/6. આ માઇનસ અહીંયા ગુણો એટલે આ -1/4 અને આ માઇનસ પાછો અહીંયા ગુણો એટલે 1/4 cos 2x. આ સૂત્ર છે ધ્યાન રાખવા માટે. પહેલી વાર લો ત્યારે સરવાળો અને બીજી વાર લો ત્યારે બાદબાકી. આ જે થીટા છે એનો એકવાર સરવાળો અને એકવાર બાદબાકી. તો આ બે દાખલા ખાસ ધ્યાન રાખજો. સાતમો પ્રશ્ન સંકલન sin 4x sin 8x dx. તો અહીંયા પણ આપણે -2ss સ્વરૂપ લાવવાનું. તો -2 ગુણ્યા -2 ભાગ્યા. તો -2ss એનું થાય c માઇનસ c. c માઇનસ c લે તારે આ થીટા છે 4x ને 8x એનો એકવાર સરવાળો અને એકવાર બાદબાકી. તો 4 અને 8 નો સરવાળો થાય 12 માઇનસ વચ્ચે c માઇનસ c માં માઇનસ જ આવે. 4 માંથી 8 ગયા તો 4x. cos હોય ત્યારે અહીંયા બાદબાકી હોય તો યુગ્મ વિધેયનું પ્લસ થઈ જાય. તો આ રીતે આ બે વિધેય મળી ગયા. હવે એનું સીધું સંકલન આપણે જાણીએ છીએ -12 cos 12x નું થાય -sin 12x ને x નો સહગુણક 12 એટલે ભાગ્યા 12 કરવાનો. cos નું થાય sin 4x, x નો સહગુણક 4 ભાગ્યા 4 પ્લસ c. હવે આ માઇનસ ને આપણે અંદર લઈએ તો આ માઇનસ ને માઇનસ થાય પ્લસ એટલે sin 4x/4 અને આ માઇનસ અહીંયા ગુણો એટલે -1/12 sin 12x પ્લસ c. આ છેદમાં 12 છે અને 1/12 લખાય, છેદમાં 4 છે અને 1/4 લખાય છે. સંકલન 1 cos x upon 1 plus cos dx. તો 1 cos x નું સૂત્ર છે 2 sin²x/2, 1 plus cos x નું છે 2 cos²x/2 into dx. બે કેન્સલ થાય, sin upon cos થાય tan²x/2. હવે tan² માટે કોઈ સૂત્ર નથી એટલે tan² નું રૂપાંતર sec² - 1 માં લીધો. તો sec² નું સંકલન થાય tan x/2 અને છેદમાં x નો સહગુણક હાફ છે એટલે છેદમાં હાફ આપણે લીધા એટલે છેદમાં હાફ માઇનસ 1 નું સંકલન થાય x પ્લસ c. આ છેદનો છેદ અંશમાં જાય એટલે 2 tan x/2 - x પ્લસ c. આનામાં એ જ રીતે છે. આને તમે બે રીતે ગણી શકો. એક તો આ રીતે પ્લસ 1 ઉમેરીને બાદ કરી, બીજો અહીંયા અનુબદ્ધ કરણી 1 cos અને 1 cos x વડે ભાગીને પણ કરી શકાય. બંને રીતે જવાબ આવે. આપણે એક ઉમેર્યા અને એક બાદ કર્યા એટલે છેદ વિભાજન કરો તો આ પહેલા બે પદના છેદમાં આ પદ લો એટલે બધું આટલું ઉડી જાય. ઉડી જાય એટલે કેટલા વધે 1. હવે 1 ના છેદમાં આખું પદ લો આ એટલે એક કઈ રીતે એમાં સમજાય ગયું ને. આ બે પદ ભેગા લેવાના, એના છેદમાં આ લો એટલે ઉડી જાય 1. પછી 1 ના છેદમાં આ બે પદ લો.
હવે અલગ અલગ આપણે સંકલન આપીએ એટલે 1 dx માઇનસ સંકલન 1 upon 1 પ્લસ કોસનો 2 cos સ્ક્વેર x બાય થાય. આ હાફ છે આપણે અચળ લીધા, 1 upon કોસનું થઈ જાય sec સ્ક્વેર x બાય 2, 1 નું સંકલન x, હાફ અચળ, sec સ્ક્વેરનું tan x બાય 2 અને x નો સહગુણક હાફ એટલે 1 ના છેદમાં હાફ લેવાના અથવા અહીંયા છેદમાં હાફ લખાય. તો છેદનો છેદ અંશમાં 2 અહીંયા કેન્સલ થાય અથવા અહીંયા આખું તમે ઉડાડો તોય ચાલે. તો x માઇનસ tan x બાય 2 પ્લસ c આપણને સાદુરૂપ વધે. તો આ પ્રકારના પ્રશ્નો માટે જરૂરી છે કે આપણે જે ત્રિકોણમિતીય સૂત્રો શીખી ગયા એ કમ્પ્લીટ હોવા જરૂરી છે. 10મો sin⁴x dx. તો sin ની 4 ઘાત હોય એવું કોઈ સૂત્ર નથી, તો એને આપણે sin સ્ક્વેરનો સ્ક્વેર બનાવ્યો. sin સ્ક્વેર એટલે 1 માઇનસ cos સ્ક્વેર પણ થાય, પણ એને બદલે આપણને 1 માઇનસ cos 2x બાય 2 હોલ સ્ક્વેરનું સૂત્ર લઈએ. તો આનું આ સૂત્ર છે અને આ 12નો વર્ગ. હવે વર્ગનું વિસ્તરણ કરો તો 1 નો વર્ગ 1, પછી 2 into 1 into cos 2x એટલે 2 cos 2x પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે cos સ્ક્વેર 2x અને છેદમાં 4 આ 12 લઈ લીધા. માટે 1 minus 2 cos 2x. આનું પાછું સૂત્ર 1 plus cos 4x, આનો ડબલ થઈ જાય by 2 into dx. હવે આનું સંકલન લઈએ તો 1 નું x, cos 2x નું sin 2x અને સહગુણક ભાગ્યા 2 અને આ 2 કેન્સલ થાય. 1 નું થાય x અને આ છેદમાં 2 પ્લસ cos 4x નું sin 4x અને સહગુણક 4 અને અગાઉથી 2 હતા તે 2 પ્લસ c. હવે કૌંસ ગુણો તો આ x બાય 2 પ્લસ x એટલે 2 કા 2 ને 3x બાય 2 થાય. 3x બાય 2 અને આ 4 એટલે 3 બાય 8x થાય. આ બેનો સરવાળો 3 બાય 2 અને આનો ગુણાકાર 3 બાય 2x. અહીં sin 2x અને 1 બાય 4, પાછું 1 બાય 4, આ તો અહીંયા ગુણી લીધો આપણે એટલે સીધું 4 દો 8 ચોક 32 sin 4x પ્લસ c. 11મું પણ એ જ છે. તો 11માં cos 4x છે એનું તમે લખી શકો સંકલન cos સ્ક્વેર x આખાનો સ્ક્વેર into dx. કે cos સ્ક્વેર નું સૂત્ર છે 1 plus cos 2x by 2 અને આ 12 નો વર્ગ dx. વર્ગનું વિસ્તરણ કરો તો 1 નો વર્ગ 1, 2 ગુણાકારમાં લો 2 કા 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x અને છેદમાં 2 નો વર્ગ 4. આ 1 by 4 અચળ 12 લીધા તો બાકી રહ્યા 1 plus 2 cos 2x. ફરી પાછું આનું સૂત્ર 1 plus cos 4x by 2, સ્ક્વેર નીકળી જાય ને આના ડબલ થાય એટલે 1 plus cos 4x by 2 dx. તો 1 by 4 1 નું સંકલન x, cos 2x નું sin 2x by 2 અને આ 2, 1 નું x અને આ છેદમાં 2, છેદ વિભાજન કરી દીધું પ્લસ cos 4x નું સંકલન થઈ જાય sin 4x અને સહગુણક 4 અને આ 2 પ્લસ c. ફરી પાછું x અને x by 2 એટલે 3x by 2, એ અહીંયા ગુણો એટલે 3 by 8x થાય. અહીં 1 by 4 અંદર ગુણો એટલે sin 2x by 4. અહીં આની સાથે સરવાળામાં આવી ગયો તો હવે બાકી રહ્યા 4 દો 8 ચોક 32 અને અહીંયા આવશે તમારા sin 4x પ્લસ c. તો આ રીતે બંને પ્રશ્નો સેમ પ્રકારના છે, ખાલી સાઇન અને કોસમાં ચેન્જ છે. આ જ રીતે તમારે ટેનનું પણ આવી શકે, કોટનું પણ આવી શકે. ટેન આવે એટલે સાઇન અપોન કોસ અથવા સેક સ્ક્વેર માઇનસ 1 આખાનો સ્ક્વેર બનાવી શકાય. 12મો પ્રશ્ન સાઇન સ્ક્વેર એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ. તો સાઇન સ્ક્વેર એક્સનું સૂત્ર 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, 1 પ્લસ કોસ એમને એમ રાખો ઇન્ટુ ડીએક્સ. તો 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સનું તફાવત સૂત્રથી અવયવ પાડો તો પહેલો કૌંસ 1 માઇનસ કોસ એક્સ ને બીજો કૌંસ 1 પ્લસ કોસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ. આ કેન્સલ થાય એટલે 1 માઇનસ કોસ એક્સ ડીએક્સ વધ્યા. તો 1 નું સંકલન એક્સ અને કોસ એક્સનું થાય સાઇન એક્સ અને પ્લસ સી સંકલનનો અચળાંક. 13મા પ્રશ્નમાં સંકલન cos 2x માઇનસ cos 2 આલ્ફા અપન cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ dx. તો cos 2x ને આનું કોઈ સૂત્ર નથી. c માઇનસ c કરવા જાઓ તો 2cc થાય. તો 2cc માં નીચેનું પદ ન આવે
એટલે તમારે આનું સેપરેટ સૂત્ર છે 2 cos square x minus 1 અને આનું છે 2 cos square alpha minus 1, પણ આગળ માઇનસ છે એટલે અહીંયા પ્લસ થઈ જાય. -1 + 1 કેન્સલ, અહીંથી 2 કોમન કાઢો તો cos square x minus cos square alpha છેદ એમને એમ બેઠો dx. આના તફાવતથી અવયવ પાડો તો cos x plus cos alpha અને cos x minus cos alpha upon cos x minus cos alpha કેન્સલ થાય. cos નું સંકલન sin, આ બે અચળ અને આ અચળ cos alpha એમને એમ રહે. cos alpha અચળ લો તો 1 વધે અને 1 નું સંકલન x અને સંકલનનો અચળાંક c. cos x minus sin x 1 plus sin 2x, તો sin 2x નું વિકલન થઈ જાય cos 2x, તો ઉપરનું પદ બેસે નહીં. તો હવે 1 નું મૂલ્ય થાય છે sin square x plus cos square x. sin 2x એટલે 2 sin x cos x. તો આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. ઉપર એમને એમ રહેશે, આનું વર્ગમૂળ અને આના વર્ગમૂળનો વર્ગ થાય એટલે sin x plus cos x આખાનો વર્ગ. આ પદ મધ્યમ પદમાં અહીંયા ગોઠવાઈ જાય. હવે છેદને અંશમાં લો એટલે આ 2 પ્લસ ઘાતોથી માઇનસ થઈ. હવે તમે sin x plus cos x નું વિકલન કરો તો આ જ પદ આવે, કારણ કે sin x નું વિકલન cos, cos નું માઇનસ sin. તો આ રીતે f of x ની n into f dash x, એટલે વિધેયની n ઘાત અને વિધેયનું વિકલન, તો વિધેયની ઘાત 1 વધે તો -2 + 1 છેદમાં -2 + 1 plus c. -2 માંથી 1 ગયા તો ઘાત -1, નીચે પણ -1 plus c. આ -1 છે અહીંયા ગુણાકારમાં આવે અને આ માઇનસ ઘાત છે છેદમાં જાય અને આ જે છે માઇનસ અહીંયા લાગે. તો તમે અહીંયા આ રીતે લખો અથવા 1 લખીને અહીંયા માઇનસ લખો, સેમ જ અર્થ થાય. આ રીતે બરાબર -1 plus c. તો આ રીતે 14 સુધીના જે પ્રશ્નો છે એ તમે પ્રેક્ટિસ કરજો. આ દાખલા એવા છે, આનામાં ડબલ સૂત્રો આવે છે એટલે 2 વાર પ્રેક્ટિસ કરજો.